ચક્રવાત દિત્વાનો દક્ષિણ ભારત પર ખતરો તોડાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વા ઘેરાઈ રહ્યું છે। તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રના તટ તરફ આ ચક્રવાત આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું। અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 30 નવેમ્બરની સવારે દક્ષિણ ભારતના તટો પરથી આ પસાર થશે। તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રના તટો પરથી વાવાઝોડું પસાર થશે। દરિયા કિનારેથી પસાર થઈ અને બંગાળની ખાડીમાં પહોંચશે। ચક્રવાત દિત્વા ચેન્નઈથી 400 કિલોમીટર દૂર છે। પુડુચેરીથી 300 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું। તો તમિલનાડુ, પુડુચેરીમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। આજે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવાની પણ ચેતવણી આપવામાં આવી છે। ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુરના નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધારે ખતરો તોડાઈ રહ્યો છે। 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દિત્વા વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જે 30 નવેમ્બરે સૌથી વધુ અસર બતાવી શકે છે। તો હાલમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ કાંઠાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત, પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે અને દક્ષિણ ભારતના રાજ્યો પર હાલમાં દિત્વા વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। જો દરિયાકાંઠે ટકરાશે તો ઊંચા મોજા ઉછળી શકે છે। હાલમાં દિત્વા ચક્રવાત ચેન્નઈથી 450 કિલોમીટર દૂર છે અને તે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના જ કારણે દક્ષિણ ભારત પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તમિલનાડુ હોય, આંધ્રપ્રદેશ હોય, પુડુચેરી હોય, ત્યાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું।